નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જે સોનાલા હાઈસ્કૂલ અમદાવાદ તરફથી હું મયંકભાઈ સુથાર આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થનો બીજો ભાગ પાર્ટ 2નો અભ્યાસ કરીશું. પાર્ટ 1ની અંદર આપણે યોગ વિશે વાત કરી હતી. હવે અહીંયા ફરી સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા એની 12 જે સ્થિતિઓ છે, 12 મુદ્રાઓ છે તેની ચર્ચા કરીશું અને દરેકના ફાયદા જોઈશું. તો ચાલો જોઈએ સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા. ધેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની અંદર 12 જુદા જુદી સ્થિતિઓ અથવા મુદ્રાઓ છે. Their benefits are described in the bracket. કે કૌંસની અંદર એના ફાયદાઓ પણ જણાવ્યા છે. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો તે પ્રકારે આ ઘડિયાળના કાંટાની જેમ 1 થી માંડીને 12 સુધીની 12 મુદ્રાઓ આપણે કરવાની. તો એ સંપૂર્ણ સૂર્ય નમસ્કાર થયું. તો આવા રોજ નિયમિત 5, 10, 15 તમારાથી શક્ય હોય તેટલા સૂર્ય નમસ્કાર કરવાના. નંબર 1 છે એમાં સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. સૌથી પહેલાં આપણે બંને પગ ભેગા રાખી અને હથેળીને આપણી છાતીની આગળ ફોલ્ડ એટલે વાડેલા રાખવાના છે, જે તમને આકૃતિ નંબર 1ની અંદર જોવા મળશે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. આંખોને બંધ રાખવાની છે. ફાયદા શું છે? પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. પ્રમોટ્સ બેલેન્સ એટલે આપણું શરીરનું જે સંતુલન છે એને જાળવી રાખે છે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન ક્રિયાને વેગ મળે છે. એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. ખભા, ગરદન અને પાછળના ભાગના જે સ્નાયુઓ છે એને કસરત મળે છે. નંબર 2, રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ પામ્સ ટચિંગ each other and bicep touching your ears. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. કે તમારા બંને હાથ જે પહેલી સ્થિતિમાં વાળેલા છે એને હવે ઉપરની બાજુએ ખેંચવાના છે. એન્ડ શોલ્ડર વિથ પામ્સ ટચિંગ ઇચ અધર. કે બંને હથેળીઓ ઉપર ભેગી થવી જોઈએ. એન્ડ બાયસેપ એટલે બાયસેપ જે છે એ તમારા કાનને અડવા જોઈએ. સ્ટ્રેચ યોર એબડોમિન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. કે તમારા પેટને જેટલું ખેંચાય એટલું ખેંચવાનું છે અંદરની બાજુએ અને પાછળની તરફ થોડું વળવાનું છે. ફાયદાઓ જોઈએ તો પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન જાળવી રાખે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા પણ જાળવાઈ રહે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. હાથ અને ખભાના સ્નાયુને કસરત મળે છે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુ આને વ્યવસ્થિત આકાર મળે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. કે પીઠ અને સાત જે નિતંબ છે એના સ્નાયુને, એના હાડકાને થોડી ફ્લેક્સિબિલિટી મળે છે. નંબર 3, બેન્ડ ફોરવર્ડ. બેન્ડ એટલે વળવું, ફોરવર્ડ એટલે આગળ. 3જા નંબરની આકૃતિમાં છે તે રીતે આગળ નમવાનું છે. પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. કે આપણી જે હથેળી છે એના આપણા પગની જે પંજા છે એની બાજુમાં મૂકવાના છે. મિત્રો, આ થોડું અઘરું થઈ શકે, એટલે 100 ભાગ્યે 5-6 વ્યક્તિ આ કરી શકતા હોય. તમારાથી ન થાય તો માત્ર જેટલું વળાય એટલું વળવાનું. જો વધારે વળશો તો ક્યારેક બેક સાઈડ અથવા પેટની અંદર તકલીફ થઈ શકે છે. એટલે જેટલું થાય એટલું કરવાનું. પદ્ધતિસર નિયમને વળગી રહેવાનું. ટચ યોર નીઝ વિથ ફોરહેડ. તમારું જે ઘૂંટણ છે એને તમારું શું ફોરહેડ એટલે કપાળ અડાડવાનું છે. એન્ડ એક્સહેલ ડીપલી. એક્સહેલ એટલે
ઉચ્છ્વાસ લેવા કાઢવાનો છે તમારે. જે શ્વાસ લીધો હોય કારણ કે પેટ દબાય આપણો શ્વાસ બહાર નીકળવો જોઈએ. ફાયદા: પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે લોહીના પરિભ્રમણને વેગ મળે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના જે અંગો છે, અવયવો છે, એને આકાર મળે છે, મજબૂતાઈ મળે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, બેક સાઈડ અને પગના સ્નાયુઓને કસરત મળે છે, થોડા ખેંચાય છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુના જે નસો છે ઓર એને વેગ મળે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, જે રસીવાહક પદ્ધતિ છે પર નસો છે એને પણ મજબૂતાઈ મળે છે. નંબર 4, ટેક વન લેગ back and place the other leg in front with palms firm on the ground. Raise your head and inhale. 4 નંબરની સ્થિતિ છે પ્રમાણે તો 3 નંબરમાંથી એક પગ પાછળ લઈ જવાનો છે અને બીજો પગ આગળ જ રાખવાનો છે. વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, કે એ હથેળી આપણી જમીને અડકેલી હોવી જોઈએ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, માથું ઊંચું કરવાનું છે અને શ્વાસ લેવાનો છે. ફાયદા જોઈએ તો એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, કરોડરજ્જુને કસરત મળે છે અને હાથ અને કાંડાના સ્નાયુને મજબૂતાઈ. નંબર 5, બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર with your hands supporting body in a push-up position and exhale. કે 5 નંબરની આકૃતિમાં છે તેમ બંને પગને, એક પગ તો પહેલેથી પાછળ છે, બીજા પગને પાછળ લઈ જવાનો છે, પુશઅપની પોઝિશન કરવાની છે અને શ્વાસ શું કરવાનું છે? બહાર ફેંકવાનો છે. ફાયદાઓ: સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન ધ હાર્ટ, strengthen wrist and arm muscles, relieve neck and shoulder tension, કે એનાથી લોહીનું પરિભ્રમણ મજબૂત બને છે, હૃદય પણ મજબૂત બને છે. strengthen wrist and arm, કાંડા અને હાથના સ્નાયુઓ એને પણ થોડી મજબૂતાઈ મળે છે. relieve neck and shoulder tension, ગરદન અને ખભાના જે કંઈ દુખાવા હોય એમાંથી રાહત મળે છે. આગળ જોઈએ નંબર 6, પોઝિશન. Lower your knees, chest and forehead with your palms firmly on the ground next to your chest. કે જે પુશઅપ જેવી પોઝિશન હતી એમાંથી આપણે આપણા ઘૂંટણ છે એને નીચે રાખવાના છે, ચેસ્ટ ફોરહેડ એની સાથે વિથ પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, એટલે ઊંધા સૂતા હોય તેવી સ્થિતિ. એન્ડ એલ્બો બેન્ડ અપવર્ડ, અને કોણી જે છે એને ઉપરની તરફ વાળવાની છે. હોલ્ડ યોર બ્રેથ હિયર, અહીં આપણે નથી શ્વાસ લેવાનો કે નથી ઉચ્છ્વાસ કરવાનો, જે શ્વાસ લીધો હોય એને થોડી વાર જકડી રાખવાનો છે અંદર સુધી, પેટની અંદર, ફેફસાની અંદર ઓક્સિજન પહોંચે તે રીતે. સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ, ફાયદામાં જોઈએ તો આપણા પગ અને હાથના સ્નાયુઓની મજબૂતાઈ કરે છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, ગરદન અને ખભાના સ્નાયુઓની અંદર જે લચકતાપણું છે, ચપળતા છે, વધારે છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, કે ખભા, હાથ, ગરદન અને બેક સાઈડના જે સ્નાયુ છે એને મજબૂતાઈ મળે છે. એક્સરસાઇઝિસ બેક મસલ્સ, પીઠના જે સ્નાયુ છે એને કસરત મળે છે. રિલીવ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, કે ગરદન અને ખભાના જે કંઈ સમસ્યા હોય એમાં રાહત મળે છે. નંબર 7, લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, કે લોવર યોર વેસ્ટ, એટલે વેસ્ટ એટલે કમરથી જે ભાગ છે એને નીચે રાખવાનો છે. રેઝ યોર અપર બોડી, ઉપરનો ભાગ છે એટલે ઉપરનો જે શરીર છે એને ઉપરની તરફ લઈ જવાનું. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, કે હાથને સીધા રાખવાના છે અને ઉપરની તરફ જોવાનું છે. દેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને ધીમેથી શ્વાસ લેવાનો છે. ફાયદાઓ તો સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ,
પેટના જે અવયવો છે એની અંદર જરૂરિયાત પ્રમાણે જે કંઈ લોહી છે અથવા તો પાચન ક્રિયા છે એને લગતા વેગ મળે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક પાચન ક્રિયા સાથે સંકળાયેલા અવયવોને આકાર મળે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી એટલે ઉપર અને નીચેના ભાગને જોઈએ તેવું ખેંચ મળે છે, ખેંચાઈ શકાય છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક પીઠમાં થોડી લચકતા મળે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન કરોડરજ્જુના જે ચેતાતંતુઓ છે એને વેગ મળે છે. નંબર 8 રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. શું કહે છે? રેઝ યોર હિપ્સ કે નિતંબને ઉપર રાખવાના છે. બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર માથું નીચે તરફ લાવવાનું છે. વિથ આઈઝ ઓન ધ નેવલ કે આંખો આપણે નાભી પર એની નજર હોવી જોઈએ. એન્ડ હીલ્સ ઓન ધ ફ્લોર અને જે એડીઓ છે એ નીચે રાખવાની છે. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી કે જાણે ઊંધો વી આકાર હોય તે પ્રકારની આ સ્થિતિ છે. ધેન એક્સેલ અને પછી આપણે શ્વાસ બહાર ફેંકવાનો છે. ફાયદાઓ તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ વધારે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ હાથ અને કાંડાના સ્નાયુને મજબૂત બનાવે છે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન ગરદન અને ખભાના સ્નાયુઓ અથવા તો ગરદન અને ખભાના દુખાવાને રાહત મળે છે. નંબર 9 ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ફોર્થ. હવે અહીંયા જે 9, 10, 11, 12 છે એ રિવર્સ પરિસ્થિતિ છે. જે આપણે 1 થી 4માં કરી એ રીતે હવે 4, 3, 2, 1 એ રીતની પરિસ્થિતિ છે. એટલે અહીંયા તમને એ રીતની વાત કરી છે કે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ. 9મો સ્ટેપ છે એ ચોથા સ્ટેપ જેવો છે. એટલે એના ફાયદા પણ એ જ છે કે એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ તો હાથ અને કાંડાના સ્નાયુને કસરત મળે છે, મજબૂતાઈ મળે છે અને કરોડરજ્જુને કસરત મળે છે. નંબર 10 એ 3 જેવું છે. તો અહીંયા લખ્યું છે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ધ સેમ એઝ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ. ત્રીજા નંબરનું છે એ પ્રકારે જ આપણે બંને હાથ નીચે રાખવાના માથું ઘૂંટણને અડાડવાનું છે. એ પ્રકારે જ ફાયદા પણ સેમ. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ સ્ટિમ્યુલેટ્સ સ્પાઇન નર્વસ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ એટલે લોહીનું પરિભ્રમણ વધારે છે. પેટના અંગોને આકાર મળે છે. પછી ગરદન અને પગના સ્નાયુને થોડી મજબૂતાઈ મળે છે. કરોડરજ્જુના જે તંતુઓ છે એને પણ મજબૂતાઈ મળે છે અને રસીવાહક જે તંત્ર છે એને પણ થોડી મદદ થાય છે. વેગ મળે છે એવું કહી શકાય. નંબર 11 જે છે 11 ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ. બીજાના જેવું જ છે. એટલે બંને હાથ આપણે ઉપરની બાજુએ અને એને આપણે ખેંચવાનું છે પેટની અંદરની બાજુ. ફાયદા પણ એ જ કે બેલેન્સ સંતુલિત કરી શકે છે. પાચન ક્રિયા ખભા અને હાથના સ્નાયુને કસરત મળે છે. બેક સાઈડ છે એટલે આપણી કરોડરજ્જુને આકાર મળે છે અને બેક સાઈડ અને નિતંબમાં થોડી ફ્લેક્સિબિલિટી મળે છે. લાસ્ટ સ્ટેજ આપ્યું છે નંબર 12 ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર કે આ જે 12મું છે એ સૂર્ય નમસ્કારનું છેલ્લું સ્ટેજ. એટલે અહીંયા આપણે એક પ્રકારની મુદ્રા કે છેલ્લી મુદ્રા છે, છેલ્લી સ્થિતિ છે. અને ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ અને આ પહેલી સ્થિતિ જેવું છે. એટલે જે પહેલું કર્યું તે પ્રકારે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા શ્વાસોશ્વાસની ક્રિયા આપણી સાધારણ કરી દેવાની છે રેગ્યુલર રીતે. ફાયદાઓ તો પ્રમોટ બેલેન્સ સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ. સંતુલનમાં વેગ મળે છે. શ્વાસન ક્રિયા મજબૂત બનાવે છે. ખભા ગરદન અને પીઠના સ્નાયુઓને કસરત મળે છે. તો મિત્રો આ રીતે 12 મુદ્રાઓ 12 સ્થિતિ આપણે જો એક વખત કરીએ 2 વખત કરીએ એમ જો નિયમિત દિવસ દરમિયાન કોઈ પણ સમય સવાર સાંજ કે બપોર ખાસ કરીને કસરતના સમયે તો એ આપણા માટે ઘણું સ્વાસ્થ્યવર્ધક લાભદાયી નીવડી શકે છે.
તો આશા રાખું કે આ પાર્ટ 2 યોગ ફોર હેલ્થનું તમને ગમ્યું હશે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.